ગાંધીજી પછી કોણ? તારાસણાનો આ અજાણ્યા હીરો. શું તમને ખબર છે જ્યારે અંગ્રેજોએ ગાંધીજીની ધરપકડ કરી ત્યારે દાંડીકૂચ અટકી કેમ નહીં? કોણ હતા આ ગુજરાતી જેણે 76 વર્ષની ઉંમરે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી? આ હતા અબ્બાસ તૈયબજી, વડોદરાના ચીફ પૂર્વ જસ્ટિસ, જેમણે એસો આરામની જિંદગી છોડીને ખાદી પહેરી લીધી હતી. જ્યારે ગાંધીજીએ ધારાસણાના મીઠાના સત્યાગ્રહનું એલાન કર્યું ત્યારે જ તેમણે કહ્યું હતું, જો મને પકડવામાં આવે તો નેતૃત્વ અબ્બાસ સાહેબ સંભાળશે. 7 મે 1930 ગાંધીજી જેલમાં ગયા. આખી દુનિયાને લાગ્યું સત્યાગ્રહ પૂરો. પછી 76 વર્ષના એક ગ્રાન્ડ ઓલ્ડ મેન ઊભા થયા અને લાકડી ટેકાવીને એણે સત્યાગ્રહની પૂરી ફોજ તૈયાર કરી. અંગ્રેજો ડરી ગયા હતા એટલે એણે તૈયબજીને પણ જેલમાં નાખ્યા. પણ ત્યાં સુધીમાં સત્યાગ્રહની આગ આખા ભારતમાં ફેલાઈ ગઈ હતી. આજે આપણે આઝાદીને સેલિબ્રેટ કરીએ છીએ, પણ આવા અસંખ્ય નામો ઇતિહાસના પન્નામાં ક્યાંક ખોવાઈ ગયા છે. આ હતા ગુજરાતી જેણે સાબિત કર્યું કે વટ કપડામાં નહીં, વટ પોતાના દેશ માટેના જુસ્સામાં હોય છે. જો તમને આ અજાણ્યા હીરો વિશે જાણીને ગર્વ થયો હોય તો કોમેન્ટમાં જય હિન્દ લખજો અને આ વિડીયો દરેક ગુજરાતી મિત્રોને પહોંચાડજો.